ગુજરાતની અંદર હાલ જે છે તે એલપીજી ગેસ સિલિન્ડરને લઈ અને મોટી બબાલ થઈ રહી છે। તમામ જગ્યાએ જે છે તે ગેસ સિલિન્ડરની અછત સર્જાણી છે અને લોકો પણ જે છે તે હવે હોબાળો મચાવી રહ્યા છે, કારણ કે રાંધણ ગેસ નથી મળી રહ્યો। પોતાના ઘરની અંદર ચૂલો સળગાવવા માટે જે છે તે હવે ગેસની અછત સર્જાણી છે। સમગ્ર મામલે હવે લોકો પણ વિરોધ નોંધાવી રહ્યા છે। સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। સુરતમાં ઓનલાઈન એલપીજી ગેસ બુકિંગ બંધ થતાં હવે લોકો પણ પરેશાન થઈ ગયા છે। લોકોને ગેસ એજન્સી પર લાઇનમાં ઊભો રહેવાનો વારો આવ્યો છે। ખાસ કરીને હાલ જે છે તે સમગ્ર ગુજરાતની અંદર એલપીજી ગેસ સિલિન્ડરની ખામી સર્જાણી છે, ત્યારે ગેસ બોટલ નહીં મળતા હવે લોકો પણ જે છે તે ચિંતામાં મુકાઈ ગયા છે। ગેસ બોટલનું ઓનલાઈન બુકિંગ પણ ન થતું હોવાથી લોકો જે છે તે હવે વિરોધ નોંધાવી રહ્યા છે। સરકારે તારીખમાં ફેરફાર કરતા લોકોની ચિંતામાં પણ જે છે તે હવે વધારો થઈ રહ્યો છે। તો લોકોએ સરકાર પાસે ગેસનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં મળી રહે તે માટે વ્યવસ્થા ઊભી કરવા માટે પણ વિનંતી કરી છે। તો સમગ્ર પરિસ્થિતિની અંદર જે છે તે હાલ રાંધણ ગેસની પણ જે છે તે કટોકટી સર્જાતા લોકો હવે ચિંતામાં મુકાઈ ગયા છે। તો સમગ્ર મામલે હવે લોકોની શું પ્રતિક્રિયા છે તે સાંભળી લઈએ। ये मैंने नाम चेंज कराया, मेरे घर वाले गुजर गए तो मेरे नाम पे कराया। 2000 रुपए का खर्चा करा मैंने से 2000। तो फिर बोले बाटला नोंधा गया, 8 दिन हुआ जी बाटला आया नहीं। घर पे से भी फोन करते तो यहाँ पे उचकते नहीं हैंगे, तो बाटला नोंधाता नहीं हमारा, तो उसकी प्रॉब्लम है हमारे को। इस तरह की परेशानी हो रही है हाँ, तो बाटला नहीं है तो हमारे को खाना बनाने में हर एक रमजान महीना चलता है तो सभी चीज की एक ही बाटला है मेरा चोपड़ी के ऊपर, तो इसके लिए करते मेरे को परेशानी होती है। तो फोन उठाते नहीं, हमें बाटला नोंधाता नहीं हमारा। पहले रेगुलर आता था बाटला? हाँ, पहले बराबर आता था, अभी 8 दिन से तकलीफ है बस। अभी मिले तो क्या बोले? તો હાલ સમગ્ર ગુજરાતની અંદર જે છે તે ગેસ સિલિન્ડરની અછત સર્જાણી છે। ખાસ કરીને કોમર્શિયલ જગ્યાઓ પર જે છે તે ગેસ સિલિન્ડર લગભગ નહિવત પ્રમાણમાં ઉપલબ્ધ રહ્યા છે, ત્યારે લોકો ઓનલાઈન બુકિંગ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હાલ જે છે તે તમામ જગ્યાઓ પર એલપીજી ગેસ સિલિન્ડરનું બુકિંગ થઈ રહ્યું નથી, મળી રહ્યું નથી, જેને લઈ હવે લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ત્યારે આપના શહેરની અંદર, આપના ગ્રામ્ય પંથકની અંદર ગેસ સિલિન્ડર પહોંચી વળે છે કે કેમ, આપનું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।